In a cold morning, the narrator of the story, the night train at Dioli, first met the girl selling baskets on the lonely platform of Dioli. She had a shawl thrown across her shoulder. Her feet were bare, and her clothes were old and were silently describing her poverty. She was a young girl who had a graceful poise. She had pale skin set off by shiny black hair and dark troubled eyes. The girl offers to sell baskets to him. He initially refuses to buy, and later, when she insists, happens to buy one with a little hesitation, daring not to touch her fingers. Both of them just look at each other for quite some time, just as it strikes a chord of affection between them. He longs to see her searching and eloquent eyes, again on his return journey. The meeting helps to break the monotony of his journey and brings in a sense of attachment and responsibility towards the girl. હવે આમાં શું કહે છે સમજીએ. In a cold morning, the narrator of the story, the night train at Dioli, first met the girl selling baskets on the lonely platform of Dioli. નાઇટ ટ્રેન એટ દિયોલીનો જે નરેટર છે એ એક ઠંડી સવારે સૌથી પહેલી વખત છોકરીને બાસ્કેટ વેચતી રીતના દિયોલીના એક લોનલી પ્લેટફોર્મ ઉપર જોવે છે. શી હેડ અ શોલ થ્રોન અક્રોસ હર શોલ્ડર. એના શોલ્ડર ઉપર એને એક શોલ ઓઢેલી હોય છે. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ એન્ડ વર સાયલેન્ટલી ડિસ્ક્રાઇબિંગ હર પોવર્ટી. એને પગે કંઈ પહેર્યું નહોતું, એના કપડાં પણ જૂના હતા જે એની ગરીબી દેખાડતા હતા. શી વોઝ અ યંગ ગર્લ હુ હેડ અ ગ્રેસફુલ પોઇઝ. એ એક યંગ ગર્લ હતી અને ખૂબ ગ્રેસફુલ હતી. શી હેડ અ પેલ સ્કિન સેટ ઓફ બાય શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક ટ્રબલ્ડ આઈઝ. એની સ્કિન જે હતી એકદમ પેલ હતી, એના શાઇની બ્લેક હેર હતા અને આઈઝ પણ એકદમ ડાર્ક હતી પણ થોડીક ચિંતામાં દેખાતી હતી. The girl offers to sell baskets to him. ગર્લ એને બાસ્કેટ વેચવાની ઓફર કરે છે. He initially refuses to buy and later when she insists happens to buy one with a little hesitation. પેલા ગર્લ જ્યારે એને ઓફર કરે છે ત્યારે છોકરો ના પાડે છે, નથી ખરીદવું, પણ લેટર એ જ્યારે થોડુંક ઇન્સિસ્ટ કરે છે છોકરી ત્યારે એક બાસ્કેટ લોક હેઝિટેટ થતાં ખરીદે છે કે ક્યાંય એના ફિંગર્સ ટચ ન થઈ જાય. both of them just look at each other for quite some time, just as it strikes a chord of affection between them. બે જણા એકાબીજાની સામે થોડી વાર સુધી જોઈએ રાખે છે અને એ દેખાડે છે કે એકાબીજા માટે એ લોકોને અફેક્શન આવી ગયું છે. He longs to see her searching and eloquent eyes again on his return journey. હવે છોકરો પાછી રાહ જોવે છે એની છોકરીની આંખો જોવા માટે એની રિટર્ન જર્નીમાં. The meeting helps to break the monotony of his journey and brings in a sense of attachment and responsibility towards the girl. આ મીટિંગ જે છે એની જે બોરિંગ જર્ની થઈ ગઈ હતી એ બોરિંગનેસને તોડવા માટે કામ આવે છે અને છોકરાને હવે છોકરીથી એક અટેચમેન્ટ થઈ જાય છે અને એવું માની લે છે કે આ છોકરી મારી રિસ્પોન્સિબિલિટી છે. એટલે હવે આખો આન્સર ફરી જોઈએ તો એક ઠંડી સવારે નાઇટ ટ્રેન એટ દિયોલીનો જે નરેટર છે એ સૌથી પહેલી વખત છોકરીને બાસ્કેટ વેચતી હોય છે દિયોલીના એક લોનલી પ્લેટફોર્મમાં ત્યારે મળે છે.
એને પોતાના શોલ્ડર ઉપર શોલ ઓઢેલી હોય છે, પગે કંઈ પહેર્યું નથી અને કપડાં જૂના છે જે એની ગરીબી દેખાડે છે. એક યંગ ગર્લ હોય છે જે બહુ ગ્રેસફુલ હોય છે, એની પેલ સ્કિન હોય છે, શાઇની બ્લેક હેર હોય છે અને ડાર્ક ટ્રબલ્ડ આઈઝ હોય છે. ગર્લ એને બાસ્કેટ ઓફર કરે છે ત્યારે છોકરો પહેલાં ના પાડે છે ખરીદવાની, પણ પછી છોકરી જ્યારે થોડુંક ઇન્સિસ્ટ કરે છે ત્યારે બહુ હેઝિટેટ થતાં એક બાસ્કેટ ખરીદી લે છે. બંને જણા એકાબીજાની સામું થોડીક વાર જોયા રાખે છે, જેથી બે વચ્ચે અફેક્શન આવી જાય છે અને છોકરો પછી રિટર્ન જર્નીમાં પણ છોકરીને ગોતતો થઈ જાય છે. આવી રીતના એની આ મીટિંગથી એની જે બોરિંગ થઈ ગઈ હતી જર્ની, એ બોરિંગ હવે લાગતી નથી અને હવે એને છોકરી માટે અટેચમેન્ટ પણ છે અને છોકરીને તે પોતાની રિસ્પોન્સિબિલિટી પણ માને છે. થર્ડ ક્વેશ્ચન. Write a note on the narrator's reasoning about not trying to meet the girl at the end, or did the narrator finally break journey in Deoli? Why? બે ક્વેશ્ચન માટે આપણે એક જ આન્સર લખી શકશું. પહેલું એમ કહે છે કે એક શોર્ટ નોટ લખો કે નરેટર શું રીઝન આપે છે છોકરીને લાસ્ટમાં મળવાની ટ્રાય ન કરવા બાબતે, અને ક્વેશ્ચન બીજો ઓર પછીનો એવો છે કે નરેટર શું ફાઇનલી દિઓલીમાં જર્ની તોડે છે પોતાની, શું કામે? તેનો આન્સર છે The following year in summer he again walks up and down the platform hoping to see the girl. But somehow cannot bring himself to break the journey to look for her. He seems to be afraid of discovering about her, dreading about anything unfortunate that could have befallen her, and wants to retain his sweet memories of her and not allow it to be spoilt with unfortunate events. All the same,
The author also suggests to his readers that he did not want to project himself like a hero of a movie where the hero would meet his sweetheart going through all hardships and win her over. He prefers to keep hoping and dreaming, waiting for the goal. The author brings the readers to a realistic world rather than a fictitious imaginary unreal world. Driving home the fact that life is not a fiction novel or movie losing and gaining becomes part of life's journey that needs to be taken in our stride. Life is a constant process which cannot be stopped. We can only carry memories forward while life goes on. ખબર છે લાંબુ લાગે છે
but it is okay. The following year in summer, he again walks up and down the platform, hoping to see the girl, but somehow cannot bring himself to break the journey to look for her. He seems to be afraid of discovering about her, dreading about anything unfortunate that could have befallen her, and wants to retain his sweet memories of her and not allow it to be spoilt with unfortunate events. All the same, the author also suggests to his readers that he did not want to project himself like a hero of a movie where the hero would meet his sweetheart, going through all hardships and win her over. He prefers to keep hoping and dreaming, waiting for the girl. The author brings the readers to a realistic world rather than a fictitious, imaginary, unreal world, driving home the fact that life is not a fiction novel or a movie. Losing and gaining becomes part of life's journey that needs to be taken in our stride. Life is a constant process which cannot be stopped. We can only carry memories forward while life goes on. આ આન્સર હવે આપણે નેક્સ્ટ સેશનમાં સમજશું અને પછી આપણે કન્ટિન્યુ કરશું બીજા આન્સર્સ લખવાના.